પશુ પક્ષીઓની સારવાર અને રક્ષા કરવા માટે 10મી થી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઈજાગ્રસ્ત પશુ પક્ષીનું રેસ્ક્યુ કરીને સારવાર કરાશે। આ સાથે સરકારે સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોવાથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ન ચગાવવાની અપીલ કરી છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન હેઠળ છેલ્લા 8 વર્ષમાં 97,000 પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમની સારવાર કરવામાં આવી છે, જે પૈકી સૌથી વધુ 17,600 અમદાવાદમાં રેસ્ક્યુ કરાયા હતા। કરુણા અભિયાનમાં આ વખતે 600થી વધુ વેટરનરી તબીબો અને 8,000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો તૈનાત રહેશે। આ સાથે પશુપાલન, વન વિભાગ અને સંસ્થાઓને મળીને કુલ 1,000થી વધુ સારવાર કેન્દ્રો શરૂ કરાશે। રાજ્યના કોઈપણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 8320002300 અને 1926 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। આવી અવનવી જાણકારી માટે જોડાયેલા રહો એસી ન્યૂઝ ગુજરાત સાથે। ધન્યવાદ।